નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. જનતાનો મત શું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તો રાજકીય પક્ષોની તૈયારી કઈ છે, કેવી છે, અને ખાસ કરીને ઉમેદવારોના પસંદગીને લઈને કયા ધારાધોરણો રાજકીય પક્ષો આ વખતે અખત્યાર કરી રહ્યા છે, આ તમામ વિષયો પર આજે આપણે ખાસ કરીને વાત કરવી છે. અને સુરત મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ છે તેને લઈને ખાસ જ્યારે આજે વાત કરવી છે, ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અશોકભાઈ પટેલ અને કિરીટભાઈ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે, અને TV13 ગુજરાતીના એસોસિએટ એડિટર દેવેન ચિત્તે પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. દેવેનભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. ખાસ કરીને આપણે સુરત મહાનગરપાલિકાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, જે રીતે હવે આખું ચિત્ર બની રહ્યું છે, મહાનગરપાલિકાઓમાં રાજકીય પક્ષો હવે સેન્સ લેવાની પ્રક્રિયા જે છે તેને તેજ કરી ચુક્યા છે. ઘણા બધા ઉમેદવારો હવે ફોર્મ ભરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કેટલાક ઉમેદવારોને કહેવાઈ ગયું છે. કયા નામ ચર્ચાઈ રહ્યા છે? જો એ ચર્ચા કરવી હોય તો આપ શું કહેશો? જે અત્યારે સ્પેસિફિક નામની ચર્ચા કરીએ, પણ એ પહેલા અત્યારે જે પ્રકારની સેન્સ લેવાની જે પ્રક્રિયા લગભગ તમામ પક્ષની પૂર્ણ થઈ ગઈ છે. અને તમામ પક્ષ અત્યારે જે પ્રકારની તૈયારીઓ કરી રહી છે, એમાં ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની રાજકીય સમીકરણો જો આપણે જોઈએ તો એમાં સૌથી વધારે અત્યાર સુધીનું જો આપણે છેલ્લી 5-6 ટર્મના મહાનગરપાલિકાના ઇલેક્શનની વાત કરીએ, તેમાં સુરત શહેરની અંદર ખાસ કરીને ભાજપનું જે સંગઠન છે તે ખૂબ જ સક્રિય અને મજબૂત છે. કારણ કે લોકસભાની અંદર પણ જ્યારે કોઈ ઉમેદવાર જીતતા હોય છે ત્યારે 5-6 લાખ મતથી જીતી જતા હોય છે. વિધાનસભાની અંદર પણ બારે બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં આવતી હોય છે. તો તેના પરથી એક અંદાજો તો આપણે લગાવી શકીએ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન છે તે અન્ય કોઈ પાર્ટીનું દેખાતું નથી. બીજી તરફ આપણે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ વિકટ અને ખરાબ છે. સૌ કોઈ જાણે છે કે સુરત શહેરની અંદર કોંગ્રેસનું સંગઠન એટલી હદે નબળું છે કે કોર્પોરેશનમાં તેઓ પોતાનો એક કોર્પોરેટરને પણ જીતાવી શક્યા નથી. આ વખતે જે બોડી છે, જે અત્યારે સત્તા ઉપર હતા, એ સત્તામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર હતા, પરંતુ કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર મહાનગરપાલિકામાં ન જઈ શક્યો. એ ખરેખર એક રાજકીય પક્ષ તરીકે કોંગ્રેસ માટે ખૂબ જ નાનો લાગે એ પ્રકારની સ્થિતિ છે. કારણ કે આટલા વર્ષો જૂની પાર્ટી હોય અને એનો એક પણ કોર્પોરેટર જ્યારે મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજ્યની જે બોડી છે તેની અંદર પોતાનું પ્રતિનિધિત્વ ન કરી શકતું હોય, તો એ ખરેખર એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસે ખૂબ જ વિચાર મંથન કરી લેવાની જરૂર છે. હજી કોંગ્રેસની વાત કરીએ એમાં જ આપણે તો અત્યારની પણ એવી સ્થિતિ છે કે જે પ્રમુખ તરીકે અત્યારે ચૂંટાયા એટલે પસંદગી થઈ અને પક્ષે જેમને અત્યારે યુવા ચહેરા તરીકે વિપુલ ઉધનાવાળાને જે કોંગ્રેસે અત્યારે આપી છે સત્તા હોદ્દેદાર તરીકેની, તો એમાં પણ કંઈક છેલ્લા એ બન્યા છે ત્યારથી કોઈ પણ સારા સંકેતો દેખાયા નથી. એની સામે ઘણા બધા વિરોધ પ્રદર્શન જેવું આંતરિક રાજકારણ ગરમાયું એ લોકોનું. ઘણા બધા વ્યક્તિઓએ રાજીનામું પણ આપી દીધું અને કોઈ પણ મોટા માથાઓ જે છે તે અત્યારે સુરત શહેરની અંદર કોંગ્રેસમાં ચૂંટણી લડવા પણ તૈયાર નથી. તોરણ એ પ્રકારની સ્થિતિ. તમે ટિકિટ આપ્યો હોય તો એ પોતે નેતાઓ એવું કહી રહ્યા છે કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી, જે ઉમેદવારો હશે એ આવશે મેદાનમાં, પણ અમારે નથી લડવી. એક સમય હતો કે ચૂંટણી માટે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ પણ થઈ જતી હતી. હવે આપણે જો વિચાર કરીએ કે એ જ હા, એટલે એવું કહી શકાય કે કોંગ્રેસે જાણે કે મહાનગરપાલિકામાં અને તેમાં પણ અત્યારે આપણે ખાસ સુરતની વાત કરી રહ્યા છીએ તો હથિયાર હેઠા મૂકી દીધા છે. કિરીટભાઈ, તમને શું લાગે છે, કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો જે મુખ્ય પક્ષો છે એની ખાસ કરીને વાત કરીએ તો સુરત મહાનગરપાલિકામાં તો બેશક ભારતીય જનતા પાર્ટી તરફ જ જનતાનો ઝોક આપણે છેલ્લા કેટલાક વખતથી જોઈ રહ્યા છીએ. આ પરિસ્થિતિ જે રીતે સર્જાઈ છે એ રીતે તમને એમ લાગી રહ્યું છે કે કોંગ્રેસ હવે જાણે કે પ્રયાસો પણ નથી કરી રહી? કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો છે અને એટલી હદે જાકારો આપ્યો છે કે કોંગ્રેસને લખીવાળી છે સુરતની અંદર. અમે બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીને અત્યારે જે ફાઇટ આપશે એ આમ આદમી પાર્ટી આપશે.
આમ આદમી પાર્ટી વરાછા અને કતારગામની અંદર ખૂબ કાટું કાઢે આ વખતે પણ એવી સંભાવના છે. ગયા વખતના અમારા 5 વર્ષ પહેલાના કોર્પોરેશનના ઇલેક્શનમાં પણ એ લોકો 24 થી વધારે બેઠક લઈ ગયા હતા. એમાંથી નો ડાઉટ 10-12 જણાએ રાજીનામા આપી દીધા અને પછી પાછા આવ્યા. પરંતુ આ વખતે પણ જુવાળ એવો છે કે આમ આદમી પાર્ટી ટક્કર આપશે. એટલે કોંગ્રેસ કદાચ એવું કહી શકાય કે આ જે હરીફાઈ છે, આ જે લડાઈ છે, ઇલેક્શનની લડાઈ છે, એમાંથી લગભગ આઉટ થઈ ગઈ છે. નો ડાઉટ આ વખતે જે કોંગ્રેસના અગ્રણીઓ સાથે વાત થાય છે તો એ લોકો એવું કહી રહ્યા છે કે અમે આ વખતે કંઈક નવો પ્રયોગ કરવાના છીએ અને બધા જ યુવાનોને ટિકિટ આપવાના છીએ. કોઈ જે વર્ષોથી ટિકિટ લઈ આવનારા અને હારનારા જે ઉમેદવારો હતા એવા ઉમેદવારોને અમે ટિકિટ નથી આપવાના. મોટા ભાગે નવા ચહેરાઓને કોંગ્રેસ મેદાનમાં ઉતારે એવી સંભાવના છે. આમ આદમી પાર્ટીમાં પણ એવું છે કે આમ આદમી પાર્ટીમાં તો જેને આપશે એ નવા ચહેરા જ હશે. મોટાભાગના જે ચૂંટાયેલા હતા એ લોકોને રિપીટ કરશે. જે લોકો પક્ષ છોડીને જતા રહ્યા છે એને પછી કઈ ટિકિટ આપવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે બાકીના આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે એ પણ નવા ચહેરાઓ જ આવશે. હવે રહી વાત ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટીમાં પરિસ્થિતિ એવી છે બેન કે લાડુ 4 ને બાવા 12 છે. બધાને ટિકિટ જોઈએ છે, બધા જ કાર્યકરોને ટિકિટ જોઈએ છે અને કોઈ પણ સંજોગોમાં એ લોકો ટિકિટ મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અમદાવાદ ગાંધીનગરના આંટા મારી રહ્યા છે. અહીંયા સુરતમાં પણ લોકલ નેતાગીરી છે, એ લોકોને ત્યાં આંટા મારી રહ્યા છે. પરંતુ કોને ટિકિટ મળશે એ હજી કહી શકાય એવું નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી આ વખતે નીતિ એવી નક્કી કરી છે કે ભાઈ યુવાન ચહેરાઓને ટિકિટ આપવામાં આવે. 60 વર્ષથી વધારે વાળાને તો એ આમે નથી આપતા. બીજી વસ્તુ કે ભાઈ તમારા સોશિયલ મીડિયાનું આ વખતે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો જે આવ્યા હતા એ લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના સવાલો કર્યા છે કે તમારા ફેન ફોલોઅર્સ કેટલા છે, સોશિયલ મીડિયામાં કયા કયા પ્લેટફોર્મનો તમે ઉપયોગ કરો છો. તો આ બધું જોતા ડિજિટલાઇઝેશન ઉપર વધારે જતું રહ્યું છે. અત્યારે એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીનું જે તંત્ર છે, જે નેતાઓ છે, એ લોકો ડિજિટલાઇઝેશન ઉપર વધારે જઈ રહ્યા છે, એના ઉપર વધારે ફોકસ કરે છે. હવે સોશિયલ મીડિયામાં તમારું સ્ટેટસ શું છે એને પણ એ લોકો કન્સિડર કરવાના છે. જેના કારણે જે જૂના કાર્યકરો છે અથવા તો એજેડ છે, 50+ થઈ ગયા છે, જે લોકો સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી પરંતુ પક્ષની દ્રષ્ટિએ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, સંગઠનમાં સારી કામગીરી કરી છે, જે તે વખતે જે જવાબદારી આપી હોય એ ખંતપૂર્વક નિભાવી છે, એ જે કાર્યકરો છે એ લોકોને સાઇડલાઇન કરવામાં આવી એવી એક સંભાવના છે. અને સ્વાભાવિક રીતે જો આમ આદમી પાર્ટી અત્યારે જોરમાં છે અને જો વરાછા કતારગામમાં કાર્યકરો જે નારાજ થશે તો એમાંથી કેટલાક એવા પણ છે કે એ લોકો ત્યાં જઈને ટિકિટ લઈ આવશે. કેમ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે અમારે ત્યાં ભરતી મેળો ચાલે છે. મારા ઘણા બધા મિત્રો છે ભારતીય જનતા પાર્ટીમાં કે એ લોકો ને એવું કહેવામાં આવ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા કે તમે ભારતીય જનતા પાર્ટીમાં તમે કામ કરો છો, સંગઠનમાં કામ કરો છો, હોદ્દા ઉપર કામ કરો છો, આવો તમે અમારે ત્યાં આવો, અમે તમને સારો હોદ્દો આપીએ, એની સાથે સાથે તમને પેરોલ ઉપર લઈશું, અમે પગાર આપીશું, એવી વાત કરે છે. રાજકીય પાર્ટીમાં કાર્યકરોને પગાર આપવાની વાત કરે, નેતાઓને પગાર આપવાની વાત કરે તો એ નવાઈની વાત છે. પણ એ લોકો ભરતી મેળો અત્યારે ચલાવી રહ્યા છે અને આમાંથી નારાજ થયેલા કેટલાક જેમને ટિકિટ નહીં મળે એ લોકો કદાચ આમ આદમી પાર્ટીમાં જાય. તો સુરતની આપણે પર્ટિક્યુલર વાત કરીએ તો સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટીની હવે આમ આદમી પાર્ટી સાથે છે એવું કહી શકાય. નો ડાઉટ અમુક વિસ્તારની અંદર કોંગ્રેસ પણ જોર લગાવશે. કોંગ્રેસને લખીવાળી છે પણ કોંગ્રેસ બેઠી થવાની પણ સંભાવના છે અમુક જગ્યાએ. અમુક જે વોર્ડ છે એની અંદર એ લોકો જોર બતાવી શકે છે. પરંતુ મોટા ભાગના વિસ્તારોની અંદર તો ભારતીય જનતા પાર્ટીનું જ વર્ચસ્વ છે અને એ લોકો કેમ કે ભૂતકાળમાં બેન આપણે વાત કરીએ ને તો હું તમને આજથી 30 વર્ષ પહેલાની વાત કરું, 96-97 ની વાત કરું તો 95 ના ઇલેક્શનમાં અમારે ત્યાં 99 બેઠક હતી અને 99 માંથી 98 બેઠક ભારતીય જનતા પાર્ટીએ મેળવી હતી ફકીરભાઈ ચૌહાણની આગેવાનીમાં. અને એક માત્ર અપક્ષ ઉમેદવાર જીત્યો હતો, એ પ્રકાશ દેસાઈ, એ પણ ભાજપના જ બાગી ઉમેદવાર હતા. એટલે 99 માંથી 99 જ હતા. તો આ રીતે સુરતની અંદર તો એ લોકો ખૂબ સારી રીતે જીતીને આવે છે. એટલે આ વખતે પણ અમારે એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી ટક્કર આપશે અને મુખ્ય વિરોધ પક્ષ તરીકે કદાચ કોંગ્રેસની જગ્યાએ આમ આદમી પાર્ટી પણ આવશે. અમુક સીટોમાં કદાચ કોંગ્રેસ સારો દેખાવ કરી શકે છે, થોડું મેળવી પણ શકે છે, એવું બિલકુલ લખી વાળવા જેવું નથી, પણ આમ લખી વાળી છે પાર્ટીને અમે, કેમ કે કોંગ્રેસની અંદર પરિસ્થિતિ આજે એવી છે કે કોંગ્રેસ પાસે નેતાઓ જ છે. બિલકુલ દક્ષિણ ગુજરાતમાં અને એમાં ખાસ કરીને સુરતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી પાટીદાર અનામત આંદોલન થયું એ બાદ થોડું જે ચિત્ર બદલાયું હતું
અને એમાં ત્યારબાદ આમ આદમી પાર્ટીનો પ્રવેશ થવો અને કેટલાક નેતાઓનું આપમાં જોડાવવું, જોકે એમાંથી પણ ઘણા બધા હવે પાછા ભાજપમાં જતા જ રહ્યા છે. એટલે હવે શું થાય છે આપનું, એ પર તો પ્રશ્ન છે જ છે. અશોકભાઈ, ખાસ કરીને આપણે મુખ્ય બે પક્ષોની જ્યારે વાત કરી રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અત્યારે જે રીતે દાવો કરી રહી છે કે આ વખતે યુવા વર્ગને વધારે અપીલ કરવામાં આવશે, તો આ તરફ ભારતીય જનતા પાર્ટી ભલે હજી ઓફિશિયલી નથી કહ્યું, પણ જે રીતે અનેક બાબતો મૂકવામાં આવી છે કે 60 વર્ષની વયમર્યાદાનો નિયમ લાગુ થશે, અનેક વખત જો તમે ચૂંટણી અમુક વખત લડ્યા છો તો હવે તમને ફરી એક વખત રિપીટ કરવામાં નહીં આવે, આ પ્રકારના નિયમો સાથે સાથે જે રીતે આપણે ચર્ચા કરી કે ડિજિટલાઇઝેશન પર ભાર મૂકી રહ્યા છે, તમારા કેટલા ફોલોઅર્સ છે, તમે કેટલા એક્ટિવ છો સોશિયલ મીડિયા પર, તો ભાજપ પણ હવે યુવા વર્ગ તરફ આગળ વધવાનું વિચારી રહી છે, એવું કહી શકાય? ભાજપ બિલકુલ યુવાને આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યું છે અને આ નવું નથી, કારણ કે મોટે ભાગે જનરેશન ઝેડ પર એમને ભાર મૂકવાનું લાંબા સમયથી ચાલે છે. પરંતુ મૂળ વસ્તુ સુરતની જયારે આપણે વાત કરીએ ત્યારે બધાના સંગઠનની એક મૂળ પ્રશ્ન છે. કોંગ્રેસ અને આપ બહુ લિમિટેડ એરિયામાં છે, જેમ કિરીટભાઈએ કહ્યું એમ વરાછા અને કતારગામમાં છે, બાકીના એરિયામાં એ નથી. અને તે કોંગ્રેસમાં નેટવર્કનો બહુ મોટો પ્રોબ્લેમ છે, સંગઠન સાવ નબળું છે. વિપુલભાઈ થોડી ઘણી મહેનત કરી હશે પણ એના કોઈ ફળ દેખાતા નથી, એટલે મહેનત કેટલી કરી હશે એ પણ એક સવાલ છે. આ સંજોગોમાં ભાજપ માટે મેદાન બહુ ખુલ્લું છે. એટલે એમ તો એવું કહેવાય કે મોદી સાહેબના ચહેરા પર જ જયારે ઇલેક્શન લડવાનો હોય ત્યારે ઉમેદવાર કોઈ પણ હોય, કોઈ બહુ ઝાઝો ફરક પડતો નથી. પરંતુ આ ભાજપનો જે ઝુકાવ યુવા તરફ વળી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે હવે એ લોકો પોતાનો વ્યાપ વધારવા માંગે છે અને લાંબી રેસના ઘોડા તરીકે લોકો જોવા માંગે છે કે લાંબા સમય સુધી સત્તામાં રહેવાનો હવે એ લોકોનો પ્રયત્ન ચાલુ છે. અને એને માટે નવી જનરેશનને એ લોકો કલ્ચર કરવી પડે અને એને માટે જ ઉમેદવારોમાં 60+ અને નો રિપીટેશન જેવા એ લોકો કાયદાઓ ઘડી રહ્યા છે. અને એનો ફળ એમને મળી પણ રહ્યું છે, કારણ કે ઘણી વખત નો રિપીટની ફોર્મ્યુલા તો એ લોકો અજમાવી ચૂક્યા છે અને ભાજપને એમાં ઘણી વખત સફળતા મળી છે. આ વખતે પણ એ સફળતા બહુ સહજ છે. અને સુરત એમ પણ કિરીટભાઈ કહ્યું એમ કે સુરત ભાજપનો ગઢ જ રહ્યો છે, એટલે આ ઇલેક્શન એમને માટે કોઈ સ્પર્ધા છે નહીં. ફક્ત હવે આપને કેટલું એ લોકો નબળું પાડી શકે એ એક મુખ્ય સ્પર્ધા બચશે. દેવભાઈ, સુરતમાં ખાસ કરીને આપણે જો મુદ્દાઓની વાત કરીએ તો સ્વાભાવિક આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો સ્થાનિક મુદ્દાઓ વધારે અગત્યના પુરવાર થાય. ખેર, છેલ્લા વખતોથી તો હવે આપણા ત્યાં ચૂંટણીના મુદ્દાઓ બદલાતા જઈ રહ્યા છે. એવું કઈ હોતું નથી કે સ્થાનિક સ્વરાજના છે તો સ્થાનિક મુદ્દાઓ જ હાવી થાય. હવે તો જનતા નેશનલ મુદ્દા પણ જોવે છે, ઇન્ટરનેશનલ મુદ્દા પણ જોવે છે. પણ સુરતમાં આ ચૂંટણી જે છે, સુરત મહાનગરપાલિકા કયા મુદ્દા પર ખાસ ચૂંટણી આ વખતે લડાશે એવું અત્યારે ચિત્ર બની રહ્યું છે? જી તોરલ, અત્યારે આમ આદમી પાર્ટીની જે શરૂઆત આપણે દિલ્હીની જો વાત કરીએ તો દિલ્હીમાં પણ એમણે સૌથી વધારે એજ્યુકેશન અને આરોગ્ય ઉપર એમણે ધ્યાન આપ્યું છે. અને આમ આદમી પાર્ટીની ઓળખ પણ એ બે મુદ્દાઓ છે. હવે જયારે આમ આદમી પાર્ટીને થોડી તક મળી વિપક્ષ તરીકેની સુરત શહેરની અંદર, તેમણે પહેલાથી જ ટાર્ગેટમાં બે મુદ્દાઓ રાખ્યા હતા. એક તો ઓલ ઓવર આખો ભ્રષ્ટાચારના મુદ્દાઓ તો ઉપાડવાના જ, પણ સૌથી વધારે એમણે ધ્યાન આપ્યું છે આરોગ્ય ઉપર અને શિક્ષણ ઉપર. તમે જોશો કે જ્યારે પણ સુરત શહેરના આમ આદમી પાર્ટીના ન્યૂઝ કોઈ પણ આવતા હોય વિરોધ પ્રદર્શનના, તો એનામાં આ સૌથી વધારે બે મુદ્દાઓ હતા. તો એજ્યુકેશન અને આરોગ્ય અને સાથે સાથે ભ્રષ્ટાચારના જે મુદ્દાઓ છે. હવે એની અંદર આપણે બાયફર્ફિકેશન થી વાત કરીએ. એજ્યુકેશનની અંદર આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે સતત શિક્ષણ સમિતિના મુદ્દાઓ ખૂબ સારી રીતે ઉપાડતા રહ્યા અને એ મુદ્દાઓને કારણે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જે પ્રમુખ હતા એમને પણ બદલવાની ફરજ પડી હતી, કારણ કે એમના નેતૃત્વમાં યોગ્ય કામગીરી થતી ન હતી અને આમ આદમી પાર્ટી સતત હાવી રહેતી હતી. એટલે ભાજપની જે છબી છે તે શિક્ષણ ક્ષેત્રની અંદર થોડી ખરડાતી દેખાતી હતી. બીજી તરફ પ્રફુલ્લ પાનસેરિયા જયારે શિક્ષણ મંત્રી હતા ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સતત સુરત શહેરની અંદર સરકારી સ્કૂલો, સરકારી કોલેજો અને જે વર્તમાન સ્કૂલો હતી તેની પરિસ્થિતિ કેવી છે, શિક્ષકોની કેટલી ઘટ છે, શાળાની અંદર સફાઈના કેવા મુદ્દાઓ છે એની વાત કરતી હતી.
બીજી તરફ જી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમર હોસ્પિટલ સુરત મહાનગરપાલિકાના વિપક્ષ તરીકે સૌથી મોટો ટાર્ગેટ હતો કે વિપક્ષ દ્વારા સતત સ્મીમર હોસ્પિટલની અંદર ગરીબ દર્દીઓને કયા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે, સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે, જે સીએસસી સેન્ટરો છે, જે દરેક ઝોનની અંદર જે હોસ્પિટલ હતા તેમાં કેવી રીતે સારવાર આપવામાં આવી રહી છે, તો એ તમામ મુદ્દાઓ ઉપર સતત ફોકસ કરવામાં આવ્યો, તેના ઉપર વિરોધ થયો. બીજી તરફ આપણે એસબીબી ની જે રીતે ડાયમંડ હાઉસની શરૂઆત થઈ એની પાછળ જે પ્રકારે આખો જે પ્લાન્ટ હતો કચરા નિકાલ માટેનો ડિસ્પોઝલ પ્લાન્ટ, એમાં કયા પ્રકારના ભ્રષ્ટાચાર થયા છે. બીજી તરફ જે ટેક્સટાઇલ માર્કેટ હતી તે જે રીતે લિસ્ટ પર આપી દેવામાં આવી એ પ્રકારની જે ચર્ચાઓ હતી તે ખૂબ ચર્ચામાં રહી હતી. એટલે આમ આદમી પાર્ટી દ્વારા સતત આ જે મુદ્દાઓ છે તે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને સૌથી મહત્વની બાબત એ છે કે જેટલા મુદ્દા તેમણે ઉપાડ્યા હતા તેમણે સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ તેનો પ્રચાર કર્યો. અને આમ આદમી પાર્ટીની જે આજની તાકાત જે છે એ સોશિયલ મીડિયા છે ને, ભારતીય જનતા પાર્ટી એને ખૂબ સારી રીતે સમજી ગઈ છે કે આમ આદમી પાર્ટીને જો હરાવવો હશે તો સોશિયલ મીડિયામાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ કરતા વધારે સ્ટ્રોંગ છે અને એ ભાજપના નેતાઓ પોતે પણ માને છે. અને જે મારા જે સોર્સ હતા ને જે મને થોડા દિવસો પહેલા જે વાત મળી કે નરેન્દ્ર મોદીએ પોતે પોતાના ધારાસભ્યોથી લઈને લોકપ્રતિનિધિઓને કહ્યા કે તમે સૌથી વધારે સોશિયલ મીડિયા ઉપર તમે એ કરો, ફોકસ કરો, વધુમાં વધુ સોશિયલ મીડિયાને સ્ટ્રોંગ કરો, તમામ પ્લેટફોર્મ ઉપર તમારા વિસ્તારની તમે કરેલા કાર્યની, તમારી પાર્ટીની, સરકારી યોજનાઓની આ તમામ વાત જે છે તે સોશિયલ મીડિયા ઉપર મૂકવાનું શરૂ કરો. તો એ રીતે બંને પક્ષ તરફથી પણ આમ આદમી પાર્ટી એ લોકો કરતા ચઢિયાતી નીકળી અને એનો ક્યાંક ને ક્યાંક શહેરભરની અંદર તેમને ફાયદો પણ દેખાયો કે આમ આદમી પાર્ટી જે છે તે કોંગ્રેસ કરતા આગળ પણ એટલા માટે જ નીકળી કે સોશિયલ મીડિયા પર ખૂબ મહત્વની રીતે આગળ બી વધી અને જે મુદ્દાઓ હતા અને એનું પરિણામ હવે હું તમને કહું કે કેવી રીતે આમ આદમી પાર્ટીની જે ઇમ્પેક્ટ કહી શકીએ આપણે તે સુરત મહાનગરપાલિકામાં દેખાય છે એને કોઈ નકારી શકે એમ નથી. પેલો મુદ્દો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લા 6 મહિનાથી લઈને 1 વર્ષનો આપણો જે સમય દરમિયાન જો આપણે જોઈએ તો ઘણી બધી નવી સ્કૂલોની શરૂઆત કરી એમણે. પછી મોહલ્લા ક્લિનિકનો જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ એ લોકોએ સુરત શહેરમાં જે નાના નાના વિસ્તારોની અંદર 50 બેડની નવી હોસ્પિટલો બનાવી અને અમને મેસેજ આપવાનો પ્રયાસ કર્યો કે અમે દિલ્હીની જેમ જ અહીંયા પણ મોહલ્લા ક્લિનિક જેવા જ હોસ્પિટલો શરૂ કરી રહ્યા છે કે જેમાં ગરીબ દર્દીઓને સારામાં સારી એ મળે, મધ્યમ અને ગરીબ લોકો અહીંયા સારવાર કરી શકે. સિવિલ હોસ્પિટલની અંદર પણ એમણે સ્મીમર હોસ્પિટલની અંદર પણ એમણે શરૂઆત કરી કે ભાઈ જે પણ દર્દીઓ હોય તેને અમુક લાખ રૂપિયા સુધીનો જે ખર્ચો છે તે માફ થાય, એક્સિડન્ટમાં આવેલા દર્દીઓને અમુક પ્રકારના વિશેષ લાભ આપવામાં આવે, જે દર્દીઓ હતા તેમને મેયર ફંડમાંથી વધુમાં વધુ રાહત આપવામાં આવે. તો આમ આદમી પાર્ટીએ વિપક્ષ તરીકે જેટલા લોકોની સામે મુદ્દા મૂકવાનો પ્રયાસ કર્યા એટલા જ ભારતીય જનતા પાર્ટીએ તેને દબાવવાના કે તેને ઓછા કરવાના કે જેથી કરીને તેમની પાર્ટીની શાખ ખરાબ ન થાય એવા પ્રયાસો એમના દ્વારા બી કરવામાં આવ્યા છે. એટલે આ રીતે હજી ઘણા મુદ્દાઓ છે. પાટીદાર ફેક્ટરની પણ વાત તમે કરશો તો એનો પણ પછી આપણે વિસ્તારમાં ચર્ચા કરીશું. લાંબી ચર્ચા થઈ શકે ઓફકોર્સ. કિરીટભાઈ, ફરી એક વખત હું ઉમેદવારોના નામ પર એટલા માટે આવું છું કારણ કે હવેના જે દિવસો છે તે ખૂબ જ જેને કહેવાય કે કાઉન્ટડાઉનના દિવસો છે. હવે ઉમેદવારો સ્વાભાવિક તમે કહ્યું કે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને એવું છે કે ટિકિટ મળી જવી જોઈએ, પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. અલ્પેશ કથિરિયા એક એવું નામ છે કે જે કદાચ સુરત માટે ખૂબ મોટું અને નવું નામ નથી જ અને મોટું નામ તો છે જ છે ખેર, પણ એમના પત્નીએ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ માંગી છે એવી વાત જે રીતે સામે આવી રહી છે. એવા કોઈ જાણીતા નામ જે લોકો ઈચ્છી રહ્યા છે કે આ વખતે ભાજપ હોય, એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે જે ઈચ્છી રહ્યા છે કે આ વખતે તેમને ટિકિટ મળે, એવા કોઈ નામ છે ચર્ચામાં? ભારતીય જનતા પાર્ટીની જે હમણાંની બેઠકો ચાલી રહી છે ને જે દોર ચાલી રહ્યો છે ને જે રીતે આગેવાનો સાથે અહીંયા સ્થાનિક લેવલે વાત થાય છે એ રીતે કે અલ્પેશને કદાચ એ લોકો કન્સિડર ન કરે પરંતુ એના મિસિસને ટિકિટ મળી શકે છે કેમ કે એ તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. અલ્પેશ કથિરિયા 100% પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ એના ચાન્સ ઓછા છે કેમ કે ઘરમાંથી કઈ પછી પતિ પત્ની બંનેને ટિકિટ આપી દે તો પછી બાકીના કાર્યકરો શું કરશે.
એટલે આવી પણ પરિસ્થિતિ છે. બાકીના જે છે એમાં 90% કોર્પોરેટરો, અત્યારના જે સિટિંગ કોર્પોરેટરો છે એ લોકોને લગભગ 90% જેટલા ટિકિટો કપાય એવી સંભાવના એક વ્યક્ત થઈ રહી છે. રિપીટ થશે તો કદાચ સ્ટેન્ડિંગ ચેરમેન રિપીટ થાય, મેયર છે એ રિપીટ થાય, બાકી ટીપી કમિટીમાંથી 2-3 નામો છે એ ચર્ચામાં છે, એ લોકો થાય. અને બીજું કે સુરતની અંદર ટિકિટનું વિતરણ કરવું ને એટલે એમાં બહુ ટફ હોય છે ભારતીય જનતા પાર્ટી પાસે, કેમ કે ભારતીય જનતા પાર્ટીને એમાં જાતિવાદના સમીકરણની સાથે સાથે જિલ્લાવાદ પણ અહીંયા જોવો પડે છે. ભારતીય જનતા પાર્ટીને તમે વરાછા કતારગામની અંદર જુઓ તો એમાં અમરેલી ભાવનગર જિલ્લો ચાલતો હોય તો એમાં અમરેલી જિલ્લાના કેટલા મતદારો છે, ભાવનગર જિલ્લાના કેટલા મતદારો છે એનું પણ બાયફર્કેશન કરવામાં આવે છે. કેમ કે હાલારી અને ગોલવાડિયા એ પણ એક ચાલતો હોય છે મુદ્દો, તો અમરેલી ભાવનગરનો મુદ્દો ચાલતો હોય, અને લેવા પટેલ કડવા પટેલનું તો અહીંયા એટલું બધું નથી, કેમ કે એ બધું લગભગ ડાયલ્યુટ થઈ ગયું છે. લેવા પટેલ કડવા પટેલ વાળો મુદ્દો નથી રહેતો. બીજી તરફ તમે ઉધના લિંબાયતની પટ્ટી જોશો તો ત્યાં મહારાષ્ટ્રીયન લોબી અને ઉત્તર પ્રદેશના મતદારો વધારે છે, તો ત્યાં એ પ્રમાણેની એલોટમેન્ટ કરવામાં આવતું હોય છે. રાંદેર અડાજણની આપણે વાત કરીએ તો અહીંયાના જે સ્થાનિક પટેલો છે એ અને સ્થાનિક ઉમેદવારો છે એ બધાને કન્સિડર કરવા પડે છે. કોટ વિસ્તારની અંદર અમારે જે મૂળ સુરતીઓ છે, તળ સુરતીઓ જેને આપણે કહીએ છીએ, એ ગાંચી, ગોલા, ખત્રી, આ લોકોને, એટલે રાણા સમાજ હોય કે ખત્રી સમાજ હોય તો એ લોકોને કન્સિડર કરતા હોય છે. એટલે ઓવરઓલ જોઈએ તો જાતિવાદનું સમીકરણ પણ સુરતની ચૂંટણીમાં આવે જ છે ગમે ત્યાંથી. અને એની સાથે સાથે આ સૌરાષ્ટ્રવાસી મતદારો જે છે એમાં જિલ્લાવાદનું હોય છે, કે અમરેલી જિલ્લો કે ભાવનગર જિલ્લો. એટલે આવા 2-4 ફેક્ટરો એવા છે કે જે કોમન છે ને એના ઉપર ધ્યાન આપી અને પછી, અને આ પોલિસી અત્યારની નથી, ભારતીય જનતા પાર્ટીની આ 30 વર્ષ જૂની પોલિસી છે અને એમાં લોકો સક્સેસ થાય. ફકીરભાઈ ચૌહાણ ને એ લોકોની પાસે પાવર હતો, કાશીરામભાઈ ને એ લોકોની પાસે પાવર હતો, ત્યારે પણ વરાછા કતારગામની અંદર હાલારી ગોલવાડિયા વાદ ઉભો કરાવી અને એમાંથી પછી અમરેલી અને ભાવનગર જિલ્લાના જે ઉમેદવારો હતા એ લોકો આ પ્રમાણે ટિકિટ આપતા હતા. એટલે ઓવરઓલ કોને ટિકિટ મળશે તો એવું તો આપણે નામ સહિત તો ન ચર્ચા કરી શકીએ અત્યારે, કેમ કે હજી પાર્ટીમાં જ ફિક્સ નથી, અથવા પાર્ટીમાં ફિક્સ હશે, યાદી બની ગઈ હશે તો હજી એ લીક નથી થઈ, આપણા સુધી પહોંચ્યું નથી. પરંતુ બધા જ જે ઉમેદવારો છે એ લોકોનું મેં જે 2-4 મુદ્દાઓ કીધા એના પ્રમાણેનું એ લોકો ધ્યાનમાં લેશે. એની સાથે સાથે જે લોકો છેલ્લા 5 વર્ષની અંદર સક્રિય છે એને પણ એ લોકો કન્સિડર કરશે ભારતીય જનતા પાર્ટી. આમ આદમી પાર્ટીમાં એવું છે કે તોલમાં આવે એટલા જાંબુ, જેટલું હાથમાં આવશે અને જે આવશે એ જેટલી સીટ આવે એટલે અમારે તો બેનિફિટ જ છે. દેવેનભાઈએ જે પ્રમાણે કીધું કે એ લોકો સતત એક્ટિવ રહ્યા છે, નો ડાઉટ એ લોકો એક્ટિવ રહ્યા છે. એની સાથે સાથે લોકોએ હેલ્થ અને એજ્યુકેશનના મામલે જે પ્રશ્નો ઉઠાવ્યા છે છેલ્લા 5 વર્ષમાં એ પણ સારા રહ્યા છે, લોકોની વચ્ચે ચર્ચામાં રહ્યા છે એ બધા જ પ્રશ્નો. ભ્રષ્ટાચારનો મુદ્દો છે, તો હવે જો કે ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં તો બહુ એનો કોઈ લાંબો ચર્ચા માટે કોઈ તૈયાર નથી થતા કે ભાઈ એ સિસ્ટમ થઈ ગઈ છે, ટેન્ડરોની અંદર જે કઈ થાય છે એ બધું ચાલતું જ હોય છે અને દરેક શહેરમાં એ ચાલે જ છે અને લોકોએ પણ હવે સ્વીકારી લીધું છે. પરંતુ લોકો અગાઉ ભરતભાઈએ કીધું કે મોદી સાહેબના ચહેરા ઉપર પાછી મતદાન થાય, અને આ તો ડ્રેનેજ અને પીવાના પાણીને મિલકતોની સમસ્યાની વાત છે. એની અંદર પણ કદાચ જમ્મુ કાશ્મીરનો મુદ્દો પણ આવી જાય અને ઈરાન ઈરાક યુદ્ધનો મુદ્દો પણ આવી જાય અને ઓઇલ ક્રાઇસિસ ને ગેસ ક્રાઇસિસ ને એના મુદ્દા પણ આવી જાય. અહીંયા સુરતની અંદર બધું જ શક્ય છે અને આપણે ત્યાં કોર્પોરેશનની અંદર પણ આ બધું જ શક્ય છે કે કોઈ પણ મુદ્દો ચાલી જાય. એટલે અત્યારે આપણે નામ ઉપર કઈ ચર્ચા ન કરી શકીએ, પણ આટલા 10% જે છે એ લોકોને રિપીટ કરી શકે એવું લાગે છે. જી અશોકભાઈ, તમે જે રીતે જણાવ્યું ને આજની આ ચર્ચામાં જે વાત સામે આવી રહી છે કે આ તરફ ભારતીય જનતા પાર્ટીમાં એટલા બધા દાવેદારો છે કે કોને આખરે ટિકિટ ફાળવવામાં આવશે, કોનું નામ સામે આવશે તેને લઈને તો આપણે અત્યારે થોડા વહેલા છીએ ચર્ચા કરવા માટે. આ તરફ કોંગ્રેસની જયારે વાત આવે તો અત્યાર સુધી જે વાત સામે આવી રહી છે કે જે જૂના જોગીઓ હતા, જે જૂના દિગ્ગજો હતા, એ લોકો ચૂંટણી લડવા માટે તૈયાર નથી. તો સ્વાભાવિક હવે કોંગ્રેસે તો ઉમેદવારો ખોળવા પડશે, શોધવા પડશે અને ટિકિટ આપવી પડશે એવી સ્થિતિ સુરતમાં છે. બિલકુલ એવી જ છે, કારણ કે કોંગ્રેસનું નેટવર્ક નથી, કોંગ્રેસમાં જીતી શકાય એવી પરિસ્થિતિ નથી.
એટલે કોંગ્રેસને ઉમેદવાર શોધવા પડે એ પરિસ્થિતિમાં છે. અને હા. બની શકે કે કોઈક અસંતુષ્ટો આવીને ટિકિટ માંગે તો એમને મળી જવાની છે, પરંતુ એ પણ કોણ કરશે એ મોટો પ્રશ્ન છે. એટલે એવું પણ લાગે છે કે પૂરતા ઉમેદવાર 120 ઉમેદવાર મળશે કે કેમ એ પણ એક સવાલ છે. પણ મને એવું લાગે છે કે ગમે તે રીતે એ લોકો ઉમેદવારો ઉભો રાખવાનો પ્રયત્ન કરશે કે જેથી એટલીસ્ટ ચર્ચામાં થોડા રહેવાય. પરંતુ એમનો કોઈ જાજુ રિઝલ્ટ દેખાતો નથી. એમાં પક્ષમાં કોંગ્રેસમાં જવાથી પોતાનું પોલિટિકલ વેટેજ પણ વધે એમ નથી, કે પોતાનું કોઈ ભાવિ દેખાતું નથી. એટલે કોઈ સામેથી ટિકિટ માંગવા જાય એ પરિસ્થિતિ પણ નથી. એટલે જી. કોઈક પક્ષ સાથે અણબનાવ બન્યો અને અહમના ટકરાવમાં કોઈક ત્યાં જઈને ટિકિટ માંગે એ વાત અલગ છે. બાકી નવા યુવાનોને આપવાની ટિકિટની વાત થઈ છે, પરંતુ એ કેટલા યુવાનો એમને મળશે એ પણ એક પ્રશ્ન છે. બિલકુલ. આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપણે અટકવું પડશે. સુરતની વાત કરતા હોઈએ અને સુરતની મહાનગરપાલિકાની ચૂંટણીની વાત કરતા હોઈએ તો સ્વાભાવિક ઘણા બધા પ્રશ્નો હોય જે ચર્ચવાના રહી જ ગયા હશે. ફરીથી આપણે આવી કોઈ ચર્ચામાં ભેગા થઈશું, પરંતુ અત્યારે આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં આપ જોડાયા એના માટે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોની તૈયારીઓ હવે તેજ થઈ ચૂકી છે અને દિવસો ખૂબ નજીક પણ છે. અને સુરત મહાનગરપાલિકામાં શું માહોલ છે અને કેવી તૈયારીઓ રાજકીય પક્ષોની છે, કયા કયા મુદ્દાઓ એવા હતા કે જેને લઈને આ ચૂંટણીમાં એ મુદ્દાઓ જે છે તે અસર કરતા સાબિત થશે, આ તમામ વિષય પર આજે આપણે વાત કરી રહ્યા હતા. અન્ય મહાનગરપાલિકાની પણ ચર્ચા કરીશું. આ જ પ્લેટફોર્મ સાથે આપ જોડાયેલા રહેજો. અત્યારે હું રજા લઉં છું. નમસ્કાર.